બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। રાજકોટ ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે। જી હા, ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવા માટે દરખાસ્ત થઈ છે। ભાજપના શાસનમાં ભાજપના જ કોર્પોરેટર સામે થઈ દરખાસ્ત। રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા કમિશનરને લખાયું છે પત્ર લખીને કમિશનર પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીનું ધ્યાન હાલ બજેટને લઈને થતી ચર્ચા ઉપર છે। કોર્પોરેટર નેહલ શુક્લ પણ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હોવાનું કહ્યું। દરખાસ્ત બાદ કમિટીમાં કોર્પોરેટર હાજર રહી શકે કે કેમ તે પણ સવાલ છે। નેહલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું બરતરફ ન થઈ શકું, જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેહલભાઈ શુક્લ બરતરફ ન થાય। પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ 3 વખત ગેરહાજર રહીએ તો આપણે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે। આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે।